જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। હાલો હું જાઉં છું ચોટીલા, તો હાલો બધા ચોટીલા જાય। અત્યારે અમે બસમાં બેસી ગયા છે, તો હું બસમાં બેઠી છું અને તમારા અંકલ પણ બસમાં બેઠા છે। જો બહારનો નજારો, બસ થઈ ગઈ છે ચાલુ, તો હાલો જઈએ ચોટીલા। અંકલ બેઠા બેઠા જોઈ રહ્યા છે, તો ચોટીલાના દર્શન હું તમને કરાવી, તો બહારનો થોડોક વ્યૂ દેખાડું છું। તો હાલો ફાઇનલી હું પૂગી ગઈ છું હવે ચોટીલા। તો મારી ભાણકી આવી ગઈ છે, તો હું મારી ભાણકીને અંકલ થઈને જાશું ચોટીલા। તો તમે સવારનો વહેલો સવારનો નજારો જોઈ શકો છો, એવો મસ્ત નજારો છે। થોડીક એવી ટ્રાફિક છે, બહુ ટ્રાફિક નથી। અને હાલો ધીમે ધીમે હવે ચડવાનું આપણે કરશું શરૂ। તો હાલો જો દાદર અમે ચડીએ છીએ ધીમે ધીમે, થાકી જઈએ છે, બેસી જઈએ છે, ચડતા ચડતા ધીમે ધીમે દાદર ચડવાનું શરૂ કરી દીધું છે। તો ઠંડી, ફૂલ ઠંડી છે, પણ તોય માતાજીના દર્શન તો કરવા જ છે, ભલે ગમે એટલી ઠંડી હોય તોય। તો હાલો અંકલ પાછળ છે, હું આગળ છું, મારી ભાણકી મારા કરતાં આગળ છે। તમે જો બધા ચડે છે, થાકી જાય છે, બેસી જાય, થાકી જાય, બેસી જાય, એમ કરતાં કરતાં દાદર ચડી જાય। હાલો બોલો જય ચામુંડમાં। હાલો ધીમે ધીમે હવે અડધે પૂગી ગયા છે અમે, અડધું બાકી છે હજી। તો ધીમે ધીમે દાદર ચડી રહ્યા છે એને। તો તમે ત્યાંનો નજારો, સવારનો નજારો જુઓ, અંધારું છે હજી તો, ટાઈમ 6:30 પોણા 7 જેવું છે। હવે થોડુંક જ બાકી છે ને ઉપરથી તમને નજારો દેખાડું ચોટીલાનો, કેટલું મસ્ત વ્યૂ છે, આખું ચોટીલા દેખાય છે ઉપરથી। લાઇટો ચાલુ છે નીચે, હવે થોડાક દાદર બાકી છે ખાલી। તો હાલો ફાઇનલી અમે પૂગી ગયા છે મંદિરમાં। તો હાલો હું તમને મંદિરમાં ચામુંડમાના દર્શન કરાવું, ને બધાએ પ્રેમથી બોલજો જય ચામુંડમાં। ટ્રાફિક એટલી બધી નથી, બહુ ઓછી ગર્દી છે અને દર્શન કરવાની મજા આવી ગઈ। તો તમે દર્શન કરી શકો છો ચામુંડમાના। જય ચામુંડમાં। બધાને સારી રીતે રાખે, બધાને હાજા નરવા રાખે, જય ચામુંડમાં। તો હવે દર્શન માતાજીના થઈ ગયા છે મારે। તો ધીમે ધીમે હવે અમે બહાર નીકળશું। તો આવી ગયા છે અમે બહાર, પાછળની સાઈડ, જ્યાં પાછળની સાઈડ તમે જોઈ શકો છો, આ પાછળનો વ્યૂ છે। ત્યાં હમણાં અમે જાશું શ્રીફળ વધેરવા, અને ત્યાં એક કાળ ભૈરવ દાદાનું મંદિર પણ છે। જો તમે ટ્રાફિક, બધા ફોટા પાડવા માટે બહુ આગળ પાછળ થાય છે, ફોટા પાડવાની બધાને બહુ મજા આવે। તો જો તમે, અહીં અમે અંકલ શ્રીફળ કાઢે છે, અહીં કાળ ભૈરવ દાદાનું નાનું એવું મંદિર છે, એની બાજુમાં કાળકા માનું મંદિર છે। તો હવે જાશું આપણે આગળ। તો આગળ તમને ત્રિશુલ દેખાય છે મોટું, એની વચ્ચે સિંહ છે, આ મોટો ટંકોર બાંધેલો છે, આ સિંહ છે જે કહેવામાં આવે છે કે રાતે જીવિત થઈ જાય છે। ને તમે જુઓ ધજા ચડાવવાવાળાને પ્રેમથી, દિલથી બધા ધજા ચડાવતા હોય, અહીંયા ચૂંદડી બાંધતા હોય। તો તમે ઉપરથી ચોટીલાનો નજારો જુઓ, નીચેનો ધુમ્મસ જેવું થોડું વાતાવરણ છે, ઠંડી ફૂલ છે। તો હવે અમે દાદર ઉતરવાની શરૂઆત કરી દીધી છે, ધીમે ધીમે દાદર ઉતરવા માંડ્યા છે। દર્શન થઈ ગયા છે અમારા શાંતિથી, સારી રીતે। તો હવે ધીમે ધીમે દાદર ઉતરીએ છે। તો હાલો આગળ વધીએ।
તો અહીંથી મેં પાછો બહારનો વ્યૂ લીધો છે. થોડોક વાતાવરણ ખુલી ગયું છે, સૂર્યદેવ ઉગી ગયા છે, તો ઉપરથી થોડો નજારો તમને દેખાડ્યો. હાલો ધીમે ધીમે પાછા દાદર ઉતરીએ આરામ કરતાં કરતાં. તો પાછો તમે વ્યૂ જોઈ શકો છો, કેટલો મસ્ત નજારો છે. થોડું અંજવાળું થઈ ગયું છે, તો ઉપરથી નજારો બહુ મસ્ત લાગે છે. તો અંકલ થાકી ગયા છે, તો 2 મિનિટ ઊભા રહી ગયા છે અમે. હાલો આગળ ધીમે ધીમે દાદર ઉતરીએ છે. થાકી જાય ત્યાં ઊભું રહી જવાનું, પાછું આગળ વધી જવાનું. ઉતરવામાં વાંધો નથી આવતો, ચડવામાં થોડા થાકી જાય. તો હાલો ધીમે ધીમે દાદર ઉતરવાના ચાલુ જ છે અમારે. જય ચામુંડમાં. તો તમે જોઈ શકો છો બધા પકડીને દાદર ઉતરે છે, થાકી જાય. તો હાલો ફાઇનલી અમે બહાર નીકળી ગયા છે, હવે પૂગી ગયા નીચે. તો તમે બહારનો નીચેનો નજારો પણ જોઈ લો. સવાર પડી ગઈ છે, અંજવાળું થઈ ગયું છે. તો આ છે ચામુંડમાના ડુંગરની બાજુમાં નાનું એવું માતાજીનું મંદિર બનાવેલું છે, જ્યાં સેમ ટુ સેમ ઉપર જેવું છે એવું જ બનાવેલું છે. પણ અહીં વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે, તો હું ખાલી તમને બહારથી જ દેખાડું છું. જોઈ લો, અંદર શૂટિંગ કરવાની મનાઈ છે. તો આ ઉપરનું છે જ્યાં હું પગે લાગવા ગઈ હતી. ઉપરના ફોટો થોડાક વિડીયો ઉતારેલો છે એ મેં નાખ્યો છે આમાં. તો આ છે બહારનો વ્યૂ સવારનો, અમે દર્શન કરીને નીચે ઉતરી ગયા ત્યારનો. તો હાલો હવે હું બેસી ગઈ છું બસમાં. તમને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને ચોટીલા દર્શન કરવા જરૂરથી જાજો. તો આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતા, જય